કલ્પના કરીએ કે સવારનો સમય છે, એલાર્મ વાગે છે અને પથારીમાંથી ઉઠતાની સાથે જ આંખો ચોળતા ચોળતા સૌથી પહેલું કામ શું થાય? મોબાઈલ ફોન હાથમાં લેવાનો. હા, બિલકુલ. અને પછી એ જ સોશિયલ મીડિયા પર માઇન્ડલેસ સ્ક્રોલિંગ. એક્ઝેક્ટલી. એક પછી એક રીલ્સ જોવાય છે જેનો કોઈ જ અર્થ નથી. મતલબ બહારથી જોઈએ તો બધું એકદમ પરફેક્ટ લાગે. માથા પર છત છે, પેલી 9 થી 5ની સુરક્ષિત નોકરી છે. વીકેન્ડના પ્લાન્સ પણ મિત્રો સાથે તૈયાર જ હોય છે. રાઈટ. પણ આ બધાની વચ્ચે એક વિચિત્ર ખાલીપો અનુભવાય છે, જાણે જીવન બસ ઓટો પાયલટ પર જ ચાલી રહ્યું હોય. આપણે આપણા જ જીવનની વાર્તામાં હીરો બનવાને બદલે માત્ર એક પ્રેક્ષક બની ગયા હોઈએ એવું લાગે. અને આ જ આજના યુવાનોની સૌથી મોટી મૂંઝવણ છે. બધું જ હોવા છતાં અંદરથી કંઈક ખૂટતું હોય એવો અહેસાસ. બરાબર. તો આજની આપણી આ ગહેન ચર્ચા એટલે કે આ ડીપ ડાઇવમાં આપણે આજ આધુનિક ખાલીપાના મૂળ સુધી જવાનું છે. અને એના ઉકેલ માટે કોઈ આધુનિક મોટિવેશનલ સ્પીકર પાસે નહીં, પણ 19મી સદીના પહેલા અત્યંત પ્રભાવશાળી અને ક્રાંતિકારી જર્મન ફિલોસોફ ફ્રેડરિક નીત્સેના વિચારો તરફ વળવાનું છે. અને આપણે દેશી ફિલોસોફરની યુટ્યુબ ચેનલના વિશ્લેષણ પરથી જોઈશું કે નીત્સેના એ 100 વર્ષ જૂના વિચારો આજના ડિજિટલ યુગમાં આ બંધનમાંથી મુક્ત થવાનો રસ્તો કેવી રીતે બતાવી શકે છે. સાચી વાત. પણ મને એવું લાગે છે કે આ ખાલીપો કોઈ અકસ્માત તો નથી જ. જરાય નહીં. લોકો આજે પોતાને નબળા, કમ્ફર્ટ ઝોનમાં ફસાયેલા અને માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાના ચક્રવ્યૂહમાં અટવાયેલા અનુભવે છે. કારણ કે આધુનિક સમાજની રચના જેવી રીતે થઈ છે, નીચે 1 સદી પહેલા જ આની સ્પષ્ટ કલ્પના કરી લીધી હતી. ઓહ, એટલે એમને ખબર જ હતી કે આવું કંઈક થવાનું છે. હા, તેઓ જોઈ શકતા હતા કે ઔદ્યોગિક ક્રાંતિ, ભીડની માનસિકતા, જેને આપણે માસ કલ્ચર કહીએ, અને ટેકનોલોજી તરફની આંધળી દોડ મનુષ્યને અંદરથી સાવ પોખડ બનાવી દેશે. આજે આપણે જે માઇન્ડલેસ સ્ક્રોલિંગની વાત કરી રહ્યા છીએ ને, તે નીત્સેની એ ચેતવણીનો જીવંત સ્વરૂપ જ છે. વાવ. મતલબ આ કોઈ સામાન્ય ફિલોસોફીનો પાઠ નથી? બિલકુલ નહીં. આ આધુનિક જીવનશૈલી માટે એક જબરદસ્ત વેકઅપ કોલ છે. ચાલો તો આને થોડું ખોલીને સમજીએ, કારણ કે આ બહુ જ રસપ્રદ છે. કોઈ પણ રોગ મટાડવો હોય તો પહેલા નિદાન કરવું પડે. હા, સાચી વાત. તો આધુનિક સમાજનો આ રોગ ખરેખર છે શું? નીત્સેના વિચારોમાં એક વાક્ય વારંવાર ચર્ચામાં આવે છે, અને કદાચ દુનિયાનું સૌથી વધુ ગેરસમજ પામેલું વાક્ય પણ એ જ છે, ગોડ ઇઝ ડેડ. એટલે કે ભગવાન મૃત્યુ પામ્યા છે. પહેલી નજરે તો આ બહુ ધર્મવિરોધી કે નાસ્તિક નિવેદન લાગે, રાઈટ? હા, પણ એને નાસ્તિકતાની ઉજવણી સમજવી એ બહુ મોટી ભૂલ છે. જ્યારે નીત્સે આ લખ્યું ત્યારે તેઓ કોઈ ઉત્સવ નહોતા મનાવી રહ્યા. શોક મનાવી રહ્યા હતા. બરોબર. એ ખરેખર એક ઊંડો શોક હતો અને આવનારા ભયંકર સમયની ભવિષ્યવાણી હતી. જુઓ, આધુનિકતા, વિજ્ઞાન અને તર્કવાદના આવવાથી પશ્ચિમી સમાજે અને ધીમે ધીમે આખી દુનિયાએ પોતાનું નૈતિક કેન્દ્ર અને આસ્થા ગુમાવી દીધી. એટલે સદીઓથી ધર્મ લોકોને જીવન જીવવાનો અર્થ અને નિયમો આપતો હતો. હા, એક હેતુ પૂરો પાડતો હતો. પણ જ્યારે વિજ્ઞાને એ આધાર છીનવી લીધો ત્યારે માનવજાત એવા વળાંક પર આવી ગઈ જ્યાં જીવનનું કોઈ મોટું લક્ષ્ય બચ્યું જ નહીં. અને આ જ શૂન્યાવકાશમાંથી જન્મે છે શૂન્યવાદ, એટલે કે નિહિલિઝમ. અચ્છા. જ્યારે બધું જ અર્થહીન લાગવા માંડે ત્યારે માણસ ભયંકર નિરાશ થઈ જાય. એક્ઝેક્ટલી. અને આ જ નિરાશાથી બચવા માટે લોકો પેલી ડિજિટલ સ્ક્રીન પાછળ છુપાઈ જાય છે. મતલબ વ્યસનોનો સહારો લે છે અથવા નાની નાની ક્ષણિક ખુશીઓ પાછળ ભાગે છે. આ વાત સીધી આજના સમય સાથે જોડાઈ જાય છે. જ્યારે કોઈ મોટો ઉદ્દેશ્ય ન હોય ત્યારે માણસ માત્ર ટકી રહેવામાં જ સંતોષ માની લે છે. આ જ પરિસ્થિતિ માટે નીત્સે પેલા લાસ્ટ મેન એટલે કે છેલ્લા માણસની કલ્પના કરી હતી ને? હા. તો આ લાસ્ટ મેન એ બરાબર કોણ છે? નીચેની નજરે જોઈએ તો આ લાસ્ટ મેન માનવ ઉત્ક્રાંતિનું સૌથી નીચું સ્તર છે. આ એક એવો માણસ છે જેણે મહાન બનવાના બધા જ સપના છોડી દીધા છે. એટલે એને કશું નવું સર્જન નથી કરવું? ના, બિલકુલ નહીં. એને ફક્ત કમ્ફર્ટ જોઈએ છે, આરામ. એને એક એવી નોકરી જોઈએ જેમાં કોઈ જોખમ ન હોય. કોઈ એને પડકાર આપે તો એ અકળાઈ જાય છે. આ માણસ બસ સુરક્ષિત રહેવા માંગે છે.
મેટ્રો કે બસમાં આપણે મુસાફરી કરતા લોકોને જોઈએ છે ને, બધાના મોઢા ફોનમાં જ ઘૂસેલા હોય છે. કોઈ કોઈની સામે જોતું નથી. હા, કોઈ વિડીયો ગેમ રમે છે, કોઈ સોશિયલ મીડિયા પર ખાલી સ્ક્રોલ કર્યા કરે છે. આ એક સામૂહિક બેભાન અવસ્થા છે. કોઈનામાં કશુંક નવું જાણવાની કે પોતાના અસ્તિત્વને પડકારવાની આગ જ નથી બચી. પણ એક મિનિટ, અહીં મારે એક દલીલ કરવી છે. માની લો કે આખો દિવસ 9 થી 5ની કઠોર નોકરી કરી ટ્રાફિકમાં કલાકો સુધી હેરાન થયા, તો સાંજે ઘરે આવીને સોફા પર બેસીને માત્ર નેટફ્લિક્સ જોવામાં ખોટું શું છે? હા, સામાન્ય દ્રષ્ટિએ આ બચાવ બહુ વ્યાજબી લાગે. રાઈટ. મતલબ શાંતિ અને આરામદાયક જીવન ઈચ્છવું એ તો માનવ સ્વભાવ છે ને. શું બધાએ યોદ્ધા કે ફિલસૂફ વજ બનવું પડે? એવું લાગે છે કે આપણે મગજને એક શોરૂમ જેવું બનાવી દીધું છે, બહારથી ચમકતું પણ અંદરથી ખાલી. પણ એને જીમ બનાવીને સતત સંઘર્ષ આપવો એટલો બધો જરૂરી છે? અહીં જ વાત ખરેખર રસપ્રદ બને છે. જુઓ, નીચેને શારીરિક આરામ સામે કોઈ વાંધો નથી. શારીરિક થાક પછી આરામ જોઈએ જ. તો પછી વાંધો શેની સામે છે? વાંધો છે માનસિક અને આત્મિક આરામ સામે. જ્યારે આરામ જ જીવનનું અંતિમ લક્ષ્ય બની જાય ને, ત્યારે પ્રોબ્લેમ થાય છે. પડકારોથી સતત ભાગવાની આ વૃત્તિને નીચે સ્લેવ મોરાલિટી એટલે કે ગુલામીની માનસિકતા કહે છે. ઓહ! આ માનસિકતા એવી ભ્રમણા ઊભી કરે છે કે નબળા હોવું, અવાજ ન ઉઠાવવો અને બસ સહન કરતા રહેવું એ એક સદ્ગુણ છે. સમાજ ભલે અને સારા માણસ હોવાનું લેબલ આપે, પણ વાસ્તવમાં ભલાઈ નથી, આ તો કાયરતા કહેવાય. સાચી વાત. આ કમ્ફર્ટ ઝોન માણસની અંદરની અસીમ શક્તિઓને ધીમે ધીમે મારી નાખે છે. એટલે જરા પણ મોટી મુશ્કેલી આવે તો આવા લોકો રાતોરાત તૂટી પડે છે, કારણ કે એમની પાસે માનસિક સંઘર્ષ કરવાની કોઈ તાલીમ જ નથી હોતી. બરાબર. તો જો આ આરામની ઝાડ અને નબળાઈ એ આપણો સૌથી મોટો રોગ છે, તો આનો ઈલાજ શું છે? કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કેવી રીતે આવવું? અહીં નીચેનો પેલો સૌથી શક્તિશાળી અને ક્રાંતિકારી ખ્યાલ ચિત્રમાં આવે છે: વિલ ટુ પાવર. વિલ ટુ પાવર. આ સાંભળીને તો એવું લાગે કે જાણે કોઈ સેના લઈને બીજા દેશ પર આક્રમણ કરવાની વાત થતી હોય. હા, ઘણા લોકોને એવું જ લાગે છે કે આ કોઈ રાજકીય સત્તા મેળવવાની કે સરમુખત્યાર બનવાની વાત છે. પણ નીચેનો અર્થ બિલકુલ આવો નહોતો. તો શું હતો? આ શક્તિ બહારના લોકો પર શાસન કરવાની નથી. આ શક્તિ પોતાની જાત પર શાસન કરવાની છે. વિલ ટુ પાવર એટલે પોતાની મર્યાદાઓને પાર કરવાની, પોતાના ડર, આળસ અને નબળાઈઓ પર વિજય મેળવવાની તીવ્ર આંતરિક ઈચ્છા. ઓહ, એટલે પોતાનું જ શ્રેષ્ઠ વર્ઝન બનવાની વાત છે. બિલકુલ. આ ઊર્જા દરેક પ્રાણીમાં હોય છે, પણ મનુષ્ય એને દબાવી દે છે. જ્યારે કોઈ આ ઊર્જાને ઓળખે છે, ત્યારે જ તે ઉબરમેન્શ એટલે કે સુપરમેન બનવાના માર્ગે આગળ વધે છે. ઉબરમેન્શ. આ ખ્યાલ ખરેખર રોમાંચક છે. એવું કહેવાય છે ને કે એક વાંદરા અને આજના સામાન્ય માણસ વચ્ચે જેટલો મોટો તફાવત છે, બરાબર તેટલો જ વિરાટ તફાવત આજના સામાન્ય માણસ અને આવનારા ઉબરમેન્શ વચ્ચે છે. હા, આ કોઈ નાનો સુધારો નથી. આ ઉત્ક્રાંતિનું એક નવું જ બૌદ્ધિક અને માનસિક સ્તર છે. આ સાંભળીને મને પ્રાચીન ગ્રીસના સ્પાર્ટન યોદ્ધાઓની યાદ આવે છે, અથવા તો આજના સમયમાં જે યુએફસીના ફાઇટર્સ છે, જેમ કે જોન જોન્સ. બહુ જ સચોટ ઉદાહરણ. આ લોકો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ હાર નથી માનતા. મતલબ, આનો સીધો અર્થ એ થયો કે કોઈ કોર્પોરેટ કંપનીના બોસ બનવાને બદલે પોતાના જ મગજના અને પોતાના જ જીવનના સીઈઓ બનવાની વાત છે. એક્ઝેક્ટલી. ઉબરમેન્શ એવો વ્યક્તિ છે જે સમાજે બનાવેલા નિયમો અને મૂલ્યોને આંધળી રીતે અનુસરતો નથી. તે પોતાના મૂલ્યો જાતે ઘડે છે. એટલે એને પેલી દુનિયાની તાળીઓની જરૂર નથી પડતી. બિલકુલ નહીં. એને પોતાની કિંમત સમજવા માટે કોઈ એક્સટર્નલ વેલિડેશનની જરૂર નથી હોતી. તે ભીડથી અલગ ઊભા રહેવાની હિંમત ધરાવે છે. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે એક સામાન્ય છેલ્લા માણસમાંથી આ ઉબરમેન્શ બનવાની સફર પૂરી કેવી રીતે થાય? શું કોઈ જન્મથી જ સુપરમેન હોય કે બધાએ શૂન્યથી શરૂઆત કરવી પડે? બધાએ એક જ જગ્યાએથી શરૂઆત કરવી પડે. આ કોઈ એક દિવસનો ચમત્કાર નથી. નીત્શે આ માનસિક પરિવર્તનને સમજાવવા માટે 3 તબક્કાઓનું વર્ણન કરે છે, અને સૌથી પહેલો તબક્કો છે ઊંટ. ઊંટ એટલે પેલું રણવાળું? હા. નીત્શે કહે છે કે માનવ મન શરૂઆતમાં એક ઊંટ જેવું હોય છે. ઊંટની વિશેષતા શું છે?
તે રણની આખરી ગરમીમાં પોતાની પીઠ પર ભારે બોજ ઉઠાવીને ચૂપચાપ ચાલતો રહે છે. ક્યારેય ફરિયાદ કરતો નથી. એટલે સમાજ પણ આપણી પર એવો બોજ લાદે છે ને? સાચી વાત. આપણું શિક્ષણ વ્યવસ્થા, પરંપરાઓ બાળપણથી જ મગજ પર અપેક્ષાઓનો બોજ લાદવાનું શરૂ કરી દે છે. સારા માર્ક્સ લાવવા, સારી નોકરી મેળવવી, પ્રતિષ્ઠા ઊભી કરવી, આ બધો બોજ ઊંટની જેમ વહન કરવામાં આવે છે. મોટાભાગના લોકો તો આખી જિંદગી આ ઊંટના તબક્કામાં જીવીને મૃત્યુ પામે છે. પણ જ્યારે આ બોજ સહન કરવાની હદ આવી જાય, જ્યારે એવું લાગે કે આ બધી દોડાદોડીનો કોઈ જ અર્થ નથી, ત્યારે શું થાય? ત્યારે જ બીજો તબક્કો શરૂ થાય છે. સિંહ. રણમાં ચાલતા ચાલતા જ્યારે ઊંટ થાકી જાય ત્યારે એને અહેસાસ થાય છે કે આ બોજ તેનો પોતાનો છે જ નહીં. એટલે એની અંદરનો સિંહ જાગે છે. બરાબર. સિંહની પ્રકૃતિ બળવો કરવાની છે. તે સમાજના સ્થાપિત નિયમો સામે ગર્જના કરે છે અને ના કહેવાની હિંમત બતાવે છે. સિંહ પોતાની સ્વતંત્રતા માટે લડે છે. એટલે કે આ તબક્કો ગુસ્સા અને બળવાનનો છે. પણ માત્ર ગુસ્સામાં જીવવું એ તો લાંબા ગાળે નુકસાનકારક કહેવાય ને. બધું તોડી પાડ્યા પછી આગળ શું? કરું પૂછ્યું. સિંહમાં જૂના નિયમો તોડવાની તાકાત છે, પણ નવા નિયમો બનાવવાની ક્ષમતા નથી. એટલે ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો આવે છે બાળક. બાળક એટલે ફરીથી શરૂઆત? હા, એક બાળક નિર્દોષતા અને નવી શરૂઆતનું પ્રતીક છે. એને કોઈ પૂર્વગ્રહ નથી હોતો. તે ભૂતકાળના કડવા અનુભવોને પકડી રાખતું નથી. જૂની સ્લેટ સાફ કરીને નવી રમત રમે છે. અને જ્યારે મન બાળકની અવસ્થામાં પહોંચે છે ત્યારે જ તે પોતાના નવા અને સ્વતંત્ર મૂલ્યો બનાવી શકે છે. આ જ સાચા ઉબરમેન્ચ બનવાની નિશાની છે. આ સાંભળીને સ્પષ્ટ થાય છે કે આ સફર બિલકુલ સરળ નથી. ઊંટમાંથી સિંહ અને પછી બાળક, આમાં તો ભયંકર માનસિક પીડા અને સંઘર્ષ રહેલો છે. હા, છે જ. તો આ પીડાનો સામનો કેવી રીતે કરવો? કારણ કે સામાન્ય માણસ તો પીડાથી દૂર જ ભાગતો હોય છે. આ પીડાનો સામનો કરવા માટે નીત્શે એક બહુ જ સુંદર ખ્યાલ આપે છે. અમોર ફાતી. આનો અર્થ થાય છે ભાગ્ય પ્રત્યેનો પ્રેમ. પીડાને પ્રેમ કરવાનો? હા, માત્ર સ્વીકાર નથી કરવાનો, એને ગળે લગાવવાની છે. જીવનમાં દુઃખ, નિષ્ફળતા કે બીમારી આવવાની જ છે. સામાન્ય માણસ જ્યારે દુઃખી થાય ત્યારે તે ફરિયાદ કરે કે ભગવાનને દોષ આપે છે. પણ જે અમર ફાતી સમજી લે છે, તે જાણે છે કે આ પીડા જ તેને ઘડવા માટે આલી છે. જે મને મારી નથી નાખતું તે મને વધુ મજબૂત બનાવે છે. અરે વાહ! અને મોટા ચિત્ર સાથે જોડીએ તો મને વિક્ટર ફ્રેન્કલનું ઉદાહરણ યાદ આવે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝી કેમ્પમાં એમણે અકલ્પનીય યાતનાઓ સહન કરી, છતાં એ નરકમાં પણ એમણે જીવનનો અર્થ શોધી કાઢ્યો. બિલકુલ. અને આજના સમયમાં ડેવિડ ગોગિન્સ બાળપણના અત્યાચાર અને શારીરિક મર્યાદાઓ છતાં એમણે પોતાના દર્દને જ હથિયાર બનાવી દીધું. તો આ બધાનો અર્થ શું છે કે જ્યારે આપણું કોઈ બ્રેકઅપ થાય કે નોકરી જાય તો દારૂ પીવાને બદલે કે ડિપ્રેશનમાં જવાને બદલે એ અપમાનને ફ્યુલ તરીકે એટલે કે ઈંધણ તરીકે વાપરવું જોઈએ. આ જ અમર ફાતીની તાકાત છે. દર્દ દુશ્મન નથી, મિત્ર છે. પણ હવે એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ થાય. જ્યારે કોઈ વ્યક્તિ આ માર્ગ પર ચાલવા લાગે, પોતાના મૂલ્યો જાતે બનાવે, તો એને કેવી રીતે ખબર પડે કે તે સાચા માર્ગ પર છે કે કોઈ ભ્રમણામાં જીવી રહ્યો છે? કોઈ ટેસ્ટ ખરી? હા, આ ચકાસવા માટે નીત્શે એક અંતિમ અને કદાચ સૌથી ભયાનક માનસિક કસોટી આપે છે, ઇટર્નલ રેકરન્સ. આ નામ સાંભળવામાં જેટલું રસપ્રદ છે, મનમાં ઉતાર્યા પછી એટલું જ ડરામણું લાગે છે. ખરેખર ડરામણું છે. નીત્શે કહે છે કે કલ્પના કરો, એક રાત્રે કોઈ રાક્ષસ આવીને તમને કહે કે આ આજનું જીવન, એની એક એક સેકન્ડ, દરેક સુખ અને દુઃખ સાથે તમારે અનંતકાળ સુધી વારંવાર જીવવું પડશે, કોઈ જ ફેરફાર વગર. બાપ રે! હવે કલ્પના કરો કે આ સાંભળીને વ્યક્તિ ખુશીથી સ્વીકારશે કે પછી જમીન પર પડીને રડવા લાગશે. આ તો ખરેખર કોઈ વિડીયો ગેમના એક જ લેવલને અનંતકાળ સુધી રિપ્લે કરવા જેવું થઈ ગયું. જો હાલનું જીવન લૂપમાં મુકાય તો મોટાભાગના લોકો માટે તો આ એક ભયાનક હોરર ફિલ્મ જ બની જશે. એક્ઝેક્ટલી. અને જો જવાબ એવો આવે કે આ એક સજા છે, તો એનો સીધો અર્થ છે કે આજે જ જીવનમાં ધરમૂળથી ફેરફારો કરવાની જરૂર છે. એટલે પેલે ડિફોલ્ટ મોડની લાઈફમાંથી બહાર આવવાનું છે. પેલા બે ફ્રેમવર્ક વિશે આપણે વાત કરી રહ્યા હતા ને,
LIF ફ્રેમવર્કમાંથી બહાર આવવાનું. અહીં LIF નો અર્થ થાય છે લિવિંગ ઇન ફિયર એવરી ડે, એટલે દરરોજ ડરના ઓથાર હેઠળ જીવવું. હા, લોકો નિષ્ફળતાના ડરથી કે સમાજના ડરથી કંઈ નવું કરતા જ નથી, અને આમાંથી બહાર આવવા માટે DIE ફ્રેમવર્ક અપનાવવાની જરૂર છે. DIE એટલે મરી જવાની વાત નથી, રાઈટ? ના, આ એક એક્શન પ્લાન છે. D એટલે ડિસ્ટ્રોય ડિફોલ્ટ બિલીફ્સ, સમાજની પૂર્વધારણાઓ તોડી નાખો. I એટલે આઇડેન્ટિફાય ઇનર વિલ, આંતરિક તાકાત ઓળખો. અને E એટલે એક્ઝિક્યુટ પર્સનલ રિવોલ્ટ, પોતાની મર્યાદાઓ સામે વ્યક્તિગત ક્રાંતિ લાવો. મતલબ કે એક ખતરનાક વિચારક એટલે કે ડેન્જરસ થિંકર બનવાનું, સોક્રેટીઝની જેમ. હા, સોક્રેટીસ પ્રાચીન ગ્રીસમાં આવા જ એક ખતરનાક વિચારક હતા. તેઓ સમાજની અંધશ્રદ્ધાઓ પર એવા સવાલો ઉઠાવતા કે સત્તાધીશો હલી ગયા હતા. અને એ માટે એમને ઝેર પીવાની સજા પણ મળી, પણ એમણે સમાધાન ન કર્યું. કારણ કે આવા ખતરનાક વિચારકો જ સમાજને નવી દિશા આપે છે. નહીતર સમાજ એક સ્થગિત ખાબુચિયા જેવો બની જાય. નિત્સે માણસને આ ખાબુચિયામાંથી બહાર કાઢીને વહેતી નદી બનવાની પ્રેરણા આપે છે. તો આ બધી જ ઊંડી ચર્ચાઓ પરથી જો મુખ્ય સારાંશ કાઢવો હોય તો એ સ્પષ્ટ છે કે ભીડની માનસિકતાથી દૂર રહેવું, જે રસ્તે લાખો લોકો ચાલી રહ્યા છે એ રસ્તો હંમેશા સાચો જ હોય એવું જરૂરી નથી. બરાબર. મોટે ભાગે તે માત્ર સૌથી આરામદાયક રસ્તો હોય છે. બીજું એ કે શૂન્યવાદનો અનુભવ થાય ત્યારે હતાશ થવાને બદલે અર્થપૂર્ણ સર્જન કરવું, પોતાના કમ્ફર્ટ ઝોનની દિવાલો રોજે રોજ તોડતા રહેવી. હા, અમોર ફાતી અપનાવીને દર્દને સ્વીકારવું અને ઉબરમેન્શ બનવાની દિશામાં આગળ વધવું. આ ચર્ચા માત્ર કોઈ પુસ્તકીય માહિતી પૂરતી સીમિત નથી. આ ખરેખર પેલા 9 થી 5ના રોબોટિક જીવનના બંધનમાંથી મુક્ત થવા માટેની એક પ્રેક્ટિકલ ટૂલકીટ છે. બિલકુલ સાચી વાત છે. પણ હવે આખી ચર્ચાના અંતે એક એવો વિચાર છે જે મારા મગજમાં સતત ઘૂમી રહ્યો છે. બહુ રસપ્રદ છે. આપણે જોયું કે માનવજાતનો સાચો વિકાસ અને મહાનતા માત્ર સંઘર્ષો અને પીડાઓ દ્વારા જ આવે છે, બરાબર? હા. હવે જરા કલ્પના કરો ભવિષ્યની દુનિયાની. જો આવનારા સમયમાં આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એક એવો આદર્શ સમાજ એટલે કે એક યુટોપિયા બની જાય, જ્યાં મનુષ્ય માટે કોઈ જ બીમારી ન હોય, કોઈ જ માનસિક કે શારીરિક પીડા ન હોય, કોઈ શ્રમ કરવાનો જ ન રહે અને બધી જરૂરિયાતો ચપટી વગાડતા પૂરી થઈ જાય, તો શું એ ભવિષ્યનો દિવસ કે જ્યારે દુનિયામાંથી તમામ સંઘર્ષ ખતમ થઈ જશે, શું એ દિવસ માનવ આત્માની અને ઉબરમેન્શ બનવાની શક્યતાનો અંતિમ મૃત્યુ દિવસ હશે? શું સંપૂર્ણ આરામ માણસજાતને કાયમ માટે ખતમ કરી નાખશે? આ ખરેખર બહુ ગહન પ્રશ્ન છે. હા, આના વિશે શાંતિથી વિચારવા જેવું છે. જરા વિચારજો.